આપણી વચ્ચે આજના અતિથિ તરીકે જેઓ પધાર્યા છે, હું હંમેશા કહું કે મંચ ઉપર એ હોય પછી સરિતા એ દરિયાનું ઉપનામ થઈ જાય છે. કોઈ ઓળખાણનું અત્તર અને પરિચયનું પરફ્યુમ લગાડવાની જરૂર નથી. આપણી તાળીઓના અછોવાના સાથે પદ્મશ્રી સરિતા જોશીને વિનંતી કરું કે આપણા કાનને કાનજી કરે. નમસ્કાર. રેખતા ગુજરાતી ઉત્સવ. જગમાં જ્યારે કામ પડ્યું ભાષાનું, ઋષિઓ ત્યારે ગયા શંભુની પાસે. જાણ્યો હેતુ પ્રથમથી પ્રભુએ ઉર્મા, હતા નૃત્યતા ઉમા સંગ કૈલાશે. ડમરું બજાવ્યું 14 વાર નટરાજે, ડમરું બજાવ્યું 14 વાર નટરાજે, ત્યાંથી પ્રગટ્યા અક્ષર વિશ્વ વિલાસે. આ અક્ષરનું જ્ઞાન, ગુજરાતી ભાષા, એના અક્ષરો ઈશ્વરે મોકલાવ્યા છે. દરેક માતૃભાષાના શબ્દો ઈશ્વરે મોકલાવેલા છે ને આપણે ધ્વજ પ્રકાશ છે જળ કસુંબી, પ્રેમ શૌર્ય અંકિત. તો ભણાવ નિજ સંતતિ સહુને, પ્રેમ ભક્તિની રીત, ઊંચી તુજ સુંદર જાત, જય જય ગરવી ગુજરાત. રેખતા ગુજરાતી ઉત્સવ આજે ગુજરાતી ભાષાને અને ગુજરાતી પ્રજાને ગૌરવ આપી રહ્યું છે, પ્રોત્સાહન આપી રહ્યું છે. આજે એ ભાષાનું ગૌરવ થવાનું છે જ્યાં અમારા જેવા કલાકારો નાનપણથી એક હત ચકલો ને એક હતી ચકલી, ચકલી ચતુર હતી ને ચકલો તો નકલી. આ શબ્દો વાંચીને કેટલું વાંચ્યું, કેટલું જાણ્યું. ભણ્યા પણ નથી, પણ શિક્ષણ ફક્ત ગુજરાતી ભાષાએ મને તો આપ્યું છે ભાઈ. એટલે હું ઋણી, મારી મા જશોદાની ઋણી. અને એનું ઉત્સવ, એનું ગૌરવ થાય છે એટલે મને તો આનંદ હોય જ. बहुत बहुत धन्यवाद कहना चाहूँगी आपको, आप जो ये प्रोत्साहन दे रहे हैं हमारी भाषा को. અને તુષારભાઈ, ખૂબ ખૂબ આનંદ થયો તમને મળીને. પરિમલભાઈ, ખૂબ ખૂબ આનંદ. હવે તમે ફસાઈ ગયા છો, હું આવીશ જામનગર, જોજો સંભાળી લીધો. ના તો વાત કરું છું. અને તારી સાથે તો પ્રેક્ષક હું એકદમ ખુલ્લા મને વાત કરું છું. એની કંઈ એટલે તમારો ને મારો સંબંધ એવો છે, અમે એવા છીએ, તમે માછલી માગો ને અમે દરિયો દઈએ. તમે અમથું જુઓ તો અમે દઈ દઈએ સ્મિત, તમે અમથું જુઓ તો અમે દઈ દઈએ સ્મિત, તમે સૂર એક માગો તો દઈ દઈએ ગીત. તમે વાંસળી કહો તો અમે વૃંદાવન જઈએ, અમે તારા બગીચાની માલણ છીએ. અમે એવા છીએ. એટલે મારો ને તમારો સંબંધ ખરેખર પ્રિય પ્રેક્ષક, તમે મારા માટે એક આદરણીય ફૂલ છો, ફૂલ. ને એ ગુલાબનું હા ગમતું. તમે મને જે રીતે સાચવી છે આ તખ્તા પર, આવી રીતે ક્યારેક મને મોકો મળી જાય છે. નાટકો નથી કરતી, નાના સ્ક્રીન પર, મોટા સ્ક્રીન પર ક્યારેક આવું છું, પણ તમે જે રીતે મને સાંભળો છો, સંભાળો છો, એ માટે હું આભાર વ્યક્ત કરું છું. ખૂબ ખૂબ ધન્યવાદ. ઉદયન, નિરંજનભાઈ, તમે લોકોએ મને અહીંયા બોલાવી ગુજરાતી ભાષા માટે જેનું ગૌરવ થવાનું છે ત્યાં મને મારા પ્રેક્ષક સાથે બોલવાનો ચાન્સ આપ્યો. આ બધા મહાનુભાવ વચ્ચે મને બેસાડી એ માટે પણ હું ધન્યવાદ કહેવા માગું છું. હા, એક કવિતા વાંચીશ. પહેલી વાર જ્યારે મને સંગીત નાટક એકેડમીનો એવોર્ડ મળ્યો ત્યારે
ત્યારે એક ફંક્શન હતું. એ ફંક્શનમાં બધા જ દુનિયાના કવિ ટાગોર, રવિન્દ્રનાથ ટાગોરનું ફંક્શન હતું. એમની શતાબ્દી હતી અને કવિતા ગાવા માટે દુનિયાભરના કલાકારો, કવિઓ બધાને ઇન્વાઇટ કર્યા હતા. એમાં હું પણ હતી. પણ એમાં એવો આગ્રહ હતો કે એમની જે ગીતાંજલિ પુસ્તક છે, જે ખૂબ જ વખણાયું હતું, એમાંથી કશું એ વાંચવાનું નહીં, કે કોઈ કવિતા લેવાની નહીં. એટલે મારા તો બાબા મિત્રો તારકભાઈ કે હરકિશનભાઈ, સુરેશભાઈ, ઉત્પલ ભયાણી અમારી વચ્ચે નથી, પણ એમને હું હંમેશા પૂછું કે મારે કોઈ કવિતા જોઈએ છે. કોક વાર ઉદયનને પણ ફોન કરી લઉં છું કે કવિતા હોય તો મને જરા સજેસ્ટ કરો. અને અંકિત તો મારા મિત્ર છે, ઘડી ઘડી મને અમદાવાદમાં બોલાવે છે સ્વર ઉત્સવમાં. તો એ ટાગોરની કવિતા સુરેશભાઈએ મને આપીને કહ્યું કે સરિતા, જ્યારે રવિન્દ્રનાથ ટાગોર 9-10 વર્ષના હતા ત્યારે ગંગાના કિનારે બેસી એ ઈશ્વર સાથે વાતો કરતા સખી ભાવે. તો એ કવિતા મને આપવામાં આવી અને મને એવું લાગ્યું કે ખરેખર હું મારી ગુજરાતી ભાષામાં રવિન્દ્રનાથ ટાગોરના શતાબ્દીમાં દિલ્હીમાં મેં મારી ભાષાનું કવિતા નેરેટ કરીને મને એનો આનંદ છે અને ગર્વ પણ છે. તો આજે તમારી સમક્ષ રજૂ કરું છું. આવી છું અહીં કેવળ ગાવા પ્રભુ તમારા ગાન. અહીં આવી છું કેવળ ગાવા પ્રભુ તમારા ગાન. મને દઈ દો ભરી સભામાં એક અછડતું સ્થાન. મને વિશાળા વિશ્વભવનમાં નહીં કશું એ કામ. કોઈ અકારણ સુરથી છલકે પ્રાણ અહો અભિરામ. રાત્રિના નીરવ મંદિરમાં પૂજન વેળા જ્યારે અણસારે આદેશ મને દો ગીત ગુંજવા ત્યારે. પરોડિયાને પવનને રણકે ઝણકે સોનલ વીણા ત્યારે પણ આ હૈયું ઝૂરતું સૂરમાં ઝીણા. મળે તમારો પાવનકારી સંગ એ જ વરદાન. મને દઈ દો ભરી સભામાં એક અછડતું સ્થાન. આ રવિન્દ્રનાથ ટાગોરની કવિતા એ વાંચીને મેં તમારો સમય લીધો છે. હા, એક થોડો ઉદયન, હું 2 મિનિટ લઈ શકું ને અંકિત? અહીંયા ભવનમાં આવી છું ને એટલે પુરુષોત્તમની યાદ આવી ગઈ. એમની સાથે મેં નાટકો કર્યા છે. કનૈયાલાલ મુનશી, અમે એમને બાપા કહેતા. એમના બધા જ નાટકોમાં કાકાની શશી, પાટણની પ્રભુતામાં મેં અભિનય કર્યો છે. તે વખતે મમ્મી પણ જીવતા હતા, બાપા પણ જીવતા હતા. અને અમે લોકો ઘણીવાર ગરબાના પ્રોગ્રામ હોય તો હું અને પુરુષોત્તમ સાથે કામ કરતા હતા. એમના અવસાન પછી આ ભવનમાં એમને યાદ કરવું જરૂર ઘટે અને એમની 2 પંક્તિઓ હું જરૂર ગાઈશ. એમણે સ્વરબદ્ધ કરેલું, લતા મંગેશકરે ગાયેલું, પણ મને બહુ ગમે છે એના ભાવ. હવે સખી નહીં બોલું લે કદાપી નંદ કુંવરની સંગે રે મુને શશિવદની કહી છે રે. હે મુને શશિવદની કહી છે રે. ત્યારની દાજ લાગી છે રે મારે હૈયે હવે સખી. થેન્ક યુ વેરી મચ. સરિતાબેને બોલવું જ જોઈએ. સખી ના બોલે તો ચાલે. મોટો સ્પાન. એકવાર ખૂબ તાળીઓનો વિવેક સરિતાબેનને.